અને હવે અન્ય સમાચારો જોઈએ, જ્યાં ગુજરાતના સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે। જી હા, સાબરકાંઠાના સામાજિક કાર્યકર છે જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। સામાજિક સેવા બદલ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। લવજી પરમારને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી। કલા ક્ષેત્રે લવજી પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। પદ્મશ્રી એવોર્ડની રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે, ત્યારે ઝી 24 કલાક સાથે સુરેન્દ્રનગર વઢવાણના લવજી પરમારે ખાસ વાતચીત કરી છે। વાત કરી સુરેન્દ્રનગરમાં જ્યારે પદ્મશ્રી એવોર્ડ તરીકે જાહેર કરવામાં આવે છે અને એક નાનામાં નાને કહી શકાય કે જ્ઞાતિ પાસેની નાનામાં નાનું કામ એક જાળવી રાખેલી જે કલા જાળવી રાખેલી એ એવોર્ડ જે મળતા આજે એમની સાથે જાળવી આપણે એવોર્ડ મળતા આપણે શું લાગે છે? ઘણો જ આનંદ થાય છે, કારણ મને ગર્વ થાય છે કે મારી સમાજની જે અમારી કલા છે એ કલા દેખાય, દુનિયા માણસોને દેખાય અને રોજગારી મળે। કલાની અંદર જે અમારે 700 વર્ષ જૂની કલા છે, આ 700 વર્ષ જૂની છે અને તે નવીનતા છે એમાં, અને લોકો ઘણા આમાં શીખી અને કામ શીખી અને એ લોકો રોજગારી મેળવી રહ્યા છે। આપણાને બીજા આ સિવાય સરકાર દ્વારા કયા એવોર્ડ મળવામાં આવ્યા, તમને ક્યારે પ્રોત્સાહિત કરવામાં આવ્યા? મને સરકારશ્રી દ્વારા પહેલાં 1990ની અંદર વુલન શાલ બનાવી, ટાંગલિયા વુલન શાલ, આ કલાનું ટાંગલિયા વણાટ કામ કહેવામાં આવે છે, અને આ ટાંગલિયા વુલન શાલમાં મને 1990ની અંદર રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે આર વેંકટરામન શ્રીએ મને એનાયત કરેલો હતો। અને ત્યાર પછી સાડીની અંદર આ નવીનતા લાવ્યો, જે ઊનમાંથી કોટનમાં ગયા, કોટનની અંદર નવીનતા લાવ્યા, અને જે ટાંગલિયા વણાટ કામનું શાલ હતી, શાલમાંથી અમે સાડી બનાવી, જે સાડી બનાવી એમાં મને 2019ની અંદર સંત કબીર એવોર્ડથી મને એનાયત કરવામાં આવ્યો મને, અને એને સન્માનિત કરવામાં આવ્યો। જ્યારે આજ આપણું જે જાહેર કરવામાં નામ આવ્યું છે કે આવડો મોટો એવોર્ડ મળી રહ્યો છે કે આપણે જોઈ આવા વિસ્તારની અંદર એક નાના એવા પરિવારમાંથી કહી શકાય એવા માણસને આજે સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે, તો એને લોકોને પણ શું આનાથી ઓલું થશે? આજે મારે જેવા નાના માણસને સરકારથી તરફથી જે આ પદ્મશ્રી એવોર્ડ આપી એક સન્માન કર્યું છે, એનાથી લોકોને એક પ્રોત્સાહન કરશે, નાના માણસોને, અને આ કલાને વેગ મળશે, રોજગારી મળશે, અને ખૂબ જ એનાથી લાભ થશે। ચોક્કસ આપણે વાત કરી કે જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે વણાટ કામ કરી રહ્યા છે ને એક જાળવી રાખવા માટે થઈને કહી શકાય કે એક કલાને જાળવી રાખવા માટે આટલા વર્ષોથી મથી રહ્યા છે, એમને પણ આજે ખુશીનો માહોલ છે। મયુર સંધી, ઝી 24 કલાક, સુરેન્દ્રનગર।